એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે। જામફળ તો મોસ્ટલી બધાને ખૂબ જ ભાવતા હોય છે, પણ શું તમે આ જામફળની ચટણી ક્યારેય ટ્રાય કરી છે? આ એકદમ નવી જ રીતે બનતી જામફળની ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે। તો ચાલો આ જામફળની ચટણી બનાવવાની શરૂઆત કરીએ। જામફળની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં મીડિયમ સાઇઝનું ઓછા બીવાળું જામફળ લઈ લીધું છે। તેના ઉપર નાઈફની મદદથી આ રીતે ઊભો કટ મારી તેમાં અંગૂઠા વડે થોડી જગ્યા કરીશું અને ત્યાર પછી તેમાં લસણની કળી અને લીલું મરચું મૂકી દઈશું। હવે સેમ આ જ રીતે બીજી બાજુ પણ જામફળમાં નાઈફની મદદથી કાપો કરીને અંદર લસણની કળી અને લીલી મરચીને ગોઠવી દઈશું। આ રીતે જામફળમાં કાપો કરીને મરચી અને લસણ મૂકવાથી જામફળમાં મરચી અને લસણનો ટેસ્ટ મસ્ત રીતે બેસી જાય છે, તેથી આપણે જે ચટણી બનાવીશું તે વધારે ટેસ્ટી બનશે। અને એ સિવાય જામફળમાં આ રીતે કાપા કરવાથી આપણે જ્યારે તેને શેકીશું ત્યારે તે અંદરથી પણ સરસ રીતે શેકાઈ જશે। જામફળમાં આ રીતે લસણ અને મરચાં ભરાઈ જાય ત્યાર પછી હવે ગેસ ઉપર આ રીતે મેં એક જાળીવાળી પ્લેટ ગોઠવી દીધી છે। જો તમારી પાસે આ પ્લેટ ના હોય તો ડાયરેક્ટ ગેસ ઉપર જામફળ મૂકીને પણ જામફળને શેકી શકો છો। હવે આ પ્લેટ ઉપર જામફળ મૂકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જામફળને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી શેકીશું। જામફળ શેકાતું હોય ત્યારે વચ્ચે વચ્ચે તેની સાઈડ ચેન્જ કરતી રહેવી, જેથી કરીને તે બધી જ સાઈડેથી સરસ રીતે પાકી જાય। જામફળ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। મીડિયમ ફ્લેમ ઉપર જામફળને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે જામફળ બધી જ સાઈડથી કાળું થઈ ગયું છે અને તે પહેલાં કરતાં સોફ્ટ પણ થઈ ગયું છે। એનો મતલબ છે કે જામફળ સરસથી શેકાઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને જામફળને એક બાઉલમાં લઈ લઈશું। હવે તેને પ્લેટથી ઢાંકી દઈશું। આ રીતે જામફળને બાઉલમાં પ્લેટ વડે ઢાંકીને રાખવાથી જામફળમાં અંદર મસ્ત સ્મોકી ફ્લેવર આવે છે અને એ સિવાય જામફળ જો થોડું ઘણું પણ કાચું હોય તો ગરમ હોવાને લીધે તે અંદરથી મસ્ત રીતે પાકી જાય। 10-15 મિનિટ પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે જામફળ મસ્ત ઠંડુ થઈ ગયું છે। તો હવે જામફળ ઉપર જે આ કાળો છાલનો ભાગ છે તેને નાઈફની મદદથી કાઢી લઈશું। જામફળની છાલ નીકળી જાય ત્યાર પછી તેમાં આપણે જે લસણ અને મરચી રાખી હતી તેને કાઢીને એક પ્લેટમાં રાખી દઈશું અને આ છાલ કાઢેલા જામફળને એક વખત પાણી વડે સરસથી ધોઈ લઈશું, જેથી કરીને જામફળ ઉપર જે થોડો કાળો છાલનો ભાગ છે તે બધો નીકળી જાય। જામફળને ધોઈ લીધા પછી લસણ ઉપર જે આ થોડો શેકાવાના લીધે કાળો ભાગ થયો છે તેને પણ નાઈફ વડે કાઢી લેશું, જેથી ચટણી આપણી આ કાળા ભાગના લીધે બ્લેક ના થાય। હવે ચટણી કરવા માટે આપણું આ જામફળ, મરચી અને લસણ તૈયાર છે। તો હવે એક મિક્સર જાર લઈ તેમાં જામફળના નાના કટકા કરીને ઉમેરી દઈશું। અહીંયા જામફળની ચટણી બનાવવા માટે આપણે તેના બીને કાઢવાના નથી, કેમ કે આપણે જામફળને જ્યારે ક્રશ કરીશું ચટણી બનાવવા માટે ત્યારે તેના બી પણ ક્રશ થઈ જાય છે, એટલે તેની બી કાઢવાની કોઈ જ જરૂર નથી। એમ છતાં પણ જો તમને એવું લાગે કે જામફળમાં વધારે બી છે તો તમે તેને કાઢી પણ શકો છો। જામફળના કટકા થઈ જાય ત્યાર પછી આ મિક્સર જારમાં શેકેલી મરચી અને શેકેલા લસણને પણ ઉમેરી દઈશું અને એ સિવાય કાચી 4 થી 5 લસણની કળી એક્સ્ટ્રા ઉમેરીશું અને તેની સાથે જ 8 થી 10 ફુદીનાના પાન, 1/4 કપથી અડધા કપ જેટલી રફલી ચોપ ધાણા ભાજી, અડધી ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન આખું જીરું, 2 થી 3 નાના આદુના કટકા, 1 થી 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને લાસ્ટમાં 3 બરફના ટુકડા ઉમેરીશું।
બરફ ઉમેરવાથી ચટણીમાં મસ્ત ગ્રીન કલર આવે છે. જો બરફ ના હોય તો બરફની જગ્યાએ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ફૂલ ઠંડુ પાણી ઉમેરવું. હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ થઈ ગયા પછી હવે જોઈએ તો જોઈ શકાય છે કે આપણી આ એકદમ સ્મૂથ જામફળની ચટણી તૈયાર છે. અહીંયા આ ચટણીનો કેટલો મસ્ત ગ્રીન કલર આવ્યો છે. તો ચાલો ફટાફટ આ ગ્રીન ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર લીંબુની સ્લાઇસ અને મિન્ટ લીવ્સથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. આ ચટણી જેટલી મસ્ત દેખાય છે ને એટલી જ ટેસ્ટી બની છે. તો તમે પણ આ જામફળની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.